રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભારત પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા, સામાજિક આર્થિક સ્થિતિ અને રહેણીકરણી સહિતની વિવિધ બાબતોથી અવગત થવા તેમજ સરકાર આપને દ્વારને ધ્યેયમંત્રને ચરિતાર્થ કરવા માટે કચ્છની મુલાકાતે છે। આ મુલાકાત દરમિયાન તેઓ કચ્છના લખપત તાલુકાના કપુરાસી ગામ ખાતે કપુરાસી અને કોરિયાણી ગ્રામજનો સાથે સંવાદ કરીને ખાટલા બેઠકમાં સહભાગી થયા। કપુરાસી ગામમાં યોજાયેલી આ ખાટલા સભાને સંબોધતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને કારણે કચ્છ જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદ પરના ગામડાઓને લાભાન્વિત બનાવ્યા છે। તેમણે નોંધ્યું છે કે કલ્યાણકારી યોજનાના અમલથી કચ્છમાં પરિસ્થિતિ બદલાઈ છે, લોકોના જીવનમાં આર્થિક સામાજિક પરિવર્તન આવ્યું છે। સંઘવીએ ઉમેર્યું કે સરહદી ગામોનો વિકાસ કેવી રીતે કરી શકાય તે ઉદ્દેશ સાથે 30થી વધુ સિનિયર પોલીસ અધિકારીઓ સરહદી ગામોમાં સભા સંવાદ યોજીને નાગરિકોની સમસ્યાથી અવગત થયા હતા। તેમણે કપુરાશીમાં રાત્રિ સભા સાથેના સંવાદમાં એક મહત્વપૂર્ણ અવસર ગણાવ્યો છે। નાયબ મુખ્યમંત્રીએ સરહદી ગામોના નાગરિકોના રાષ્ટ્રપ્રેમને બિરદાવવા કહ્યું કે સરહદ પરથી થતી ઘૂસણખોરી અટકાવવા ગ્રામજનોના સાવચેત વલણના કારણે સમયાંતરે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। ભારત પાકિસ્તાનની સીમા ઉપર ભારતના સીમાથી પહેલા વસેલા ગામો, જેમાં આજે ગુજરાત સરકારના 20 આઈપીએસ અને હું પોતે તમામ લોકો અલગ અલગ ગામોમાં ગ્રામજનો જોડે બેસીને ત્યાંની વ્યવસ્થાઓ, ત્યાંની કાનૂન વ્યવસ્થાઓ, ચિકિત્સા વ્યવસ્થા, ભણતર માટે બાળકો માટે જે વ્યવસ્થાઓ કરેલી છે તેમાં સામાજિક રૂપે વધુમાં વધુ કઈ રીતે પ્રેરણા પૂરી પાડી શકે અને ગામજનો જોડે બેસીને ત્યાંની વિવિધ બીજી એક્ટિવિટી ઉપર કઈ રીતે નજર બનાવી રાખવાની છે તે માટે એક ઐતિહાસિક પ્રયાસ કરવામાં આવ્યો છે। અને આ પ્રયાસમાં મને બી 4 ગામો આપવામાં આવ્યા છે। એક ગામનો પ્રવાસ હમણાં જ પૂર્ણ થયો છે। તમામ આઈપીએસ ઓફિસરથી લઈને હું પોતે એ જ ગામોમાં ગામના નાગરિકો જોડે આજની રાત્રે રોકાણ કરવાનું છે। સૌ લોકો મોડી રાત સુધી 40 અલગ અલગ જે પેરામીટર બનાવેલા છે એના ઉપર ગામજનો જોડે જ્યારે ચર્ચા કરશે ત્યારે પોતાના અનુમાન પ્રમાણે એની ઉપર એક રિપોર્ટ બનાવવામાં આવશે અને એ રિપોર્ટ રાજ્ય કક્ષાથી પછી એનો રિવ્યૂ કરવામાં આવશે। સવારે માં આશાપુરાના ચરણોમાં વંદન કરીને રાજ્યના સૌ નાગરિકોને બધી જ મનોકામનાઓ પૂરી થાય તેવી પ્રાર્થના કરીને ભારતનું પહેલું ગામ ત્યાં ગ્રામજનો જોડે ભોજન લેવાનો મને અવસર પ્રાપ્ત થયો અને હવે ઐતિહાસિક 529 વર્ષ કરતાં બી વધારે જ લખપતનું ગુરુદ્વારા સાહિબમાં મથું ટેકવવાનો મને અવસર પ્રાપ્ત થયો છે। હવે હું બીજા ગામડાઓ તરફ બી જઈ રહ્યો છું અને વચ્ચે હું બીએસએફના જવાનો જોડે એક દીપાવલીની, નવા વર્ષની એમને શુભકામનાઓ આપવા બી જઈ રહ્યો છું। 48 કલાક માટે હું ભારત પાકિસ્તાનની સીમાઓ પર વસેલા ગામડાઓની મુલાકાતે છું। વહેલી સવારથી આજે આ ગામડાઓના પ્રવાસ દરમિયાન હમણાં 176 બટાલિયન બીએસએફથી ત્યાં એમના કેમ્પ પર આવવાનો અવસર પ્રાપ્ત થયો। દેશના વીર જવાનો જોડે આજે ચર્ચા કરવાનો અવસર પ્રાપ્ત થયો અને રાજ્ય સરકાર દ્વારા બીએસએફના આ સૌ કેમ્પ્સની અંદર નાની મોટી કોઈ બી વ્યવસ્થાઓ અને રાજ્ય સરકાર કઈ રીતે વધુમાં વધુ મદદગાર થઈ શકે તે માટે ચર્ચા થઈ અને ખાસ કરીને રાજ્યના સૌ નાગરિકો વતી મેં બીએસએફના સૌ અધિકારીઓને, સૌ જવાનોને ખૂબ ખૂબ આભાર માન્યો છે કે જેમને પોતાના પરિવારનો ત્યાગ કરીને દેશની સુરક્ષા માટે બધા જ તહેવારો છોડીને ત્યાગ કરીને આપણી દેશની સીમાઓનો સુરક્ષિત રાખી રહ્યા છે। એવા બીએસએફના સૌ જવાનોને ખૂબ ખૂબ આભાર। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।